અમદાવાદના બાપુનગરમાં 10 વર્ષના બાળકની હત્યા કરી નાખવામાં આવી, જેમાં પિતાએ જ તેના પુત્રને સોડિયમ નાઇટ્રાઇટ પાણીમાં પીવડાવી અને તેની હત્યા કરી નાખી હતી। જેમાં કલ્પેશ ગોહેલ નામના આરોપીની પુત્રની હત્યા કેસમાં પોલીસે ધરપકડ કરી હતી અને ઓમ નામના 10 વર્ષના બાળકને 30 ગ્રામ સોડિયમ નાઇટ્રાઇટ પીવડાવી દેવાનું સામે આવ્યું છે। પત્ની મહેસાણા જતાની સાથે જ પિતાએ પુત્રની હત્યા કરી અને આત્મહત્યા કરવાનું વિચાર્યું હોવાનું પણ સામે આવ્યું છે। જો કે દીકરાને ઝેરી પ્રવાહી પીવડાવ્યું અને દીકરો મૃત્યુ પામતા પિતા ફરાર થઈ ગયો હતો। સમગ્ર મામલે બાપુનગર પોલીસે હત્યારાની વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે। તો અમદાવાદના બાપુનગર વિસ્તારની અંદર 10 વર્ષના બાળક જે છે તેને હત્યા તેના પિતાએ કરી છે અને ત્યારબાદ તે પિતા છે ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હોવાની જાણકારી સામે આવી રહી છે। મળતી વિગતો અનુસાર પુત્રની માતા મહેસાણા ગઈ હતી અને ત્યારબાદ આ ઘટના ઘટી હતી। વિરેન્દ્ર ભાટી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। વિરેન્દ્ર, બાપુનગરની અંદર 10 વર્ષનો જે બાળક છે તેને પોતાના જ પિતાએ તેની હત્યા કરી નાખી, શું છે જાણકારી? બિલકુલ થી લખમાં કે અમદાવાદ શહેરના જે બાપુનગર વિસ્તારની અંદર 10 વર્ષના બાળકની પિતા દ્વારા જ હત્યા કરવામાં આવી છે ને આ ઘટના લઈને સમગ્ર બાપુનગર વિસ્તારની અંદર ચકચારી મચી જવા પામી હતી। વિગતવાર જો લખમાં વાત કરવામાં આવે તો બાપુનગર વિસ્તારની અંદર રહેતા પિતા દ્વારા સોડિયમ નાઇટ્રેટ એટલે કે સોડિયમ જે નાઇટ્રેટ પ્રવાહી આવતું હોય છે તે પાણીમાં મિલાવીને તેના પુત્રને પીવડાવવામાં આવ્યું હતું ને ત્યારબાદ હત્યા કરી દેવામાં આવી હતી। તેની અંદર કલ્પેશ ગોયલ નામનો જે પિતા હતો તેને પોતાના પુત્રની હત્યા કરી છે। તેની અંદર પોલીસ દ્વારા હાલ તો તેની ધરપકડ કરી લેવામાં આવી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તેનો પુત્ર ઓમ નામનો હતો અને 30 ગ્રામ જેટલું સોડિયમ નાઇટ્રેટ પ્રવાહી હતું તે પાણીમાં મિલાવવામાં આવ્યું હતું ને ત્યારબાદ પીવડાવી દેવામાં આવ્યું હતું। આ ઘટનાને જ્યારે અંજામ અપાવવામાં આવ્યો ત્યારે જે ઓમ નામનો પુત્ર હતો તેની માતા મહેસાણા ખાતે ગઈ હતી અને ત્યારબાદ આ ઘટનાને પિતા દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો। કયા કારણોસર આ અંજામ આપવામાં આવ્યો છે, શું કારણ હતું, કોણ કોણ આની અંદર સંડોવાયેલું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। તેની સાથે સાથે જો લખમાં વાત કરવામાં આવે તો આ સોડિયમ નાઇટ્રેટ પ્રવાહી હતું તે કઈ જગ્યાએથી આ વ્યક્તિ લાવ્યો હતો અને કોના દ્વારા તેને આપવામાં આવ્યું હતું તે સમગ્ર દિશામાં હાલ બાપુનગર પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કલ્પેશ ગોયલ નામનો જે પિતા છે, નરાધમ પિતા, તેની બાપુનગર પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। લખમાં વિરેન્દ્ર, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે તેની જે પુત્ર છે તેની માતા બહારગામ એટલે કે મહેસાણા ગઈ હતી ત્યારબાદ આ ઘટનાને અંજામ એટલે ઘરકંકાશ કારણ હોઈ શકે? બિલકુલ થી લખમાં કે ઘરકંકાસ છે કે સૂત્રો પાસેથી જે પોલીસ વર્તુળમાંથી જાણકારી મળી છે તે મુજબ જોવા જઈએ લખમાં તો જે કલ્પેશ ગોયલ નામનો જે ઓમનો પિતા છે તે માનસિક અસ્થિર હોવાનું પણ સામે આવેલું છે, પરંતુ હાલ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે કારણ કે તેની પત્ની મહેસાણા ખાતે પોતાના પિયર ગઈ હતી ત્યારબાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો। એટલે કે ઘરકંકાસ છે કે તે પોતે અસ્થિર છે કારણ કે તેને મેડિકલ રિપોર્ટ છે તે પણ પોલીસ દ્વારા મંગાવવામાં આવ્યા છે અને સમગ્ર બાબતે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। લખમાં જી વિરેન્દ્ર, જોડાયા તે બદલ આપનો આભાર।